એન મારો વાઘ આવ્યો. બંકો બંકો નમસ્કાર મિત્રો, આજે આખા ગુજરાતમાં એક એવું નામ ફેમસ છે જેને બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક લોકો ઓળખે છે, એસબી હિન્દુસ્તાની. પરંતુ શું તમે મિત્રો કે વિચાર્યું છે કે એસબી હિન્દુસ્તાની નામ કેમ રાખવામાં આવ્યું છે? આ ટીમમાં દેખાતા બધા કલાકારો કોણ છે? શું તેઓ ખરેખર એકબીજાના ભાઈઓ છે? પરંતુ આજે મિત્રો આ બધા પ્રશ્નોની સાથે સાથે ભરતસિંહ આજકાલ વિડીયોમાં ઓછા કેમ જોવા મળે છે? મફુ કાકા પોતાની નવી ગાડીનું સસ્પેન્સ શા માટે રાખે છે? અને સૌથી મોટો સવાલ, આજે લાખો લોકોના ચહેરા પર હાસ્ય લાવતી આ ટીમ શું હંમેશાથી આવી સફળ હતી, એટલે કે આવી પૈસાવાળી હતી? ના, બિલકુલ નહીં ભાઈ. કારણ કે આજે જે સફળતા તમને દેખાય છે એની પાછળ છુપાયેલા છે વર્ષોના સંઘર્ષો, લોકોની મજાક, ઘણી નિષ્ફળતાઓને ક્યારે હાર ન માનવાની જીદ. તો મિત્રો આ બધા જ પ્રશ્નોના આજે હું તમને જવાબ આપવાનો છું, અને એકદમ સચોટ. તો મિત્રો વિડીયો તમે છેલ્લે સુધી જોજો, અને વિડીયો બનાવતા તમે ખૂબ જ મહેનત કરી છે. એક લાઇક કરતા તમે એક સેકન્ડ નહીં લાગે મિત્રો, એક લાઇક કરી લેજો. અને નવી આઈડી બનાવી છે ને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી એસબી હિન્દુસ્તાનીની મહેનતને દરેક લોકો સુધી પહોંચાડી શકાય. તો ચલો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ. તો મિત્રો જ્યારે એસબી હિન્દુસ્તાનીએ ચેનલ શરૂ કરી એ સમય હતો 2016-17. એ વખતે એમને એસબી હિન્દુસ્તાનીની ચેનલ શરૂ કરી એ વખતે એમને કોઈ પણ પ્રકારનો સપોર્ટ ન હતો, કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન નહોતું, ન હતી કોઈ ઓફિસ, ન હતો કોઈ મોઘો કેમેરો કે મોઘો મોબાઈલ, અને ન હતી કોઈ ક્વોલિટી. અને એ વખતે એમને આ ચેનલ શરૂ કરેલી હતી, અને સ્ટાર્ટિંગમાં એમને ઘણા બધા સંઘર્ષો ફેસ કરવા પડ્યા હતા. એમને જાતે વ્યૂઝ લેવા માટે એમને ઘણી બધી પ્રોબ્લેમ ફેસ કરવી પડી હતી. પણ મિત્રો ખાલી એમનું એક જ સપનું હતું કે લોકોને હસાવવાનું અને લોકોને સારું માર્ગદર્શન આપવાનું અને સમાજને સારો સંદેશ આપવાનો. અને એ સપનાના લીધે જન્મ થયો એસબી હિન્દુસ્તાનીનો. તો મિત્રો હવે મારે વાત કરવી છે એસબી હિન્દુસ્તાની નામ કેમ રાખવામાં આવ્યું. તો મિત્રો જ્યારે હરિભાઈ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે એસબી હિન્દુસ્તાનીમાં જે એસબી અર્થ થાય છે સબ ભાઈઓ, એટલે કે હમ સબ ભાઈઓ, એટલે આ એકતા અને જે ભાઈચારાની ભાવના દર્શાવતું આ એક નામ છે એસબી હિન્દુસ્તાની. તો મિત્રો તમે ખાલી નામ સાંભળતા જ ખબર પડે કે એસબી હિન્દુસ્તાની કેવા વિચારસરણી વાળા હશે, જેમને આટલું સરસ નામ રાખ્યું છે, જેમાં એકતા, ભાઈચારો અને એવું બધું જ આવી જાય છે. મિત્રો આ ટીમ માત્ર કલાકારોની ટીમ નથી, આ એક પરિવાર છે જેને સાથે મળીને એકબીજાનો હાથ પકડીને લોકોના જીવનમાં હાસ્ય લાવવાનો પ્રયત્ન કરે છે. આ સફરમાં વાઘુબા, ફુમતાજી, હરિબા, બલ્લુ, મફુ કાકા, બાસ્કુજી, ખેગારજી, અભિક, બપુજી એટલે કે ભૂપતજી અને ભરતસિંહ જેવા અનેક ચહેરાઓ આમાં જોડાય છે. અને ધીમે ધીમે એક સામાન્ય ટીમ ગુજરાતના લોકોના દિલ સુધી પહોંચવા લાગી. પણ આ શરૂઆત બિલકુલ સરળ નહોતી. શરૂઆતના દિવસમાં ઘણા સભ્યો પોતાના પરિવારની જવાબદારી ઉઠાવતા હતા. કોઈ રિક્ષા ચલાવતું હતું, કોઈ પેટ્રોલ પંપ પર નોકરી કરતું હતું, તો કોઈ ખેતી અને બીજા નાના મોટા વ્યવસાયમાં મહેનત કરતું હતું. દિવસભર કામ અને સાંજ પડતા વિડીયો બનાવવાની તૈયારી. એ દિવસોમાં આજે જેવી વિડીયો ક્વોલિટી ન હતી, સામાન્ય મોબાઈલ હતો, સામાન્ય એડિટિંગ હતું, અને ખૂબ જ મર્યાદિત સાધનો સાથે તેઓ વિડીયો બનાવતા હતા. ક્યારેક તો સામાન્ય રીતે જૂના કપડામાં જ શૂટિંગ કરવું પડતું હતું, કારણ કે તેમની પાસે દેખાડવા માટે પૈસા ન હતા, પણ કરી બતાવવાનો આત્મવિશ્વાસ હતો. અને કદાચ આ સમગ્ર સફરનો સૌથી ભાવુક સમય એ હતો કે આજે લાખો લોકો લાઈક કરે છે, પણ એક સમય એવો હતો જ્યારે પોતાના વિડીયોને થોડાક લોકો સુધી પહોંચાડવા માટે તેઓ ઓળખીતાઓના મોબાઈલ લઈને લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરાવતા, કારણ કે તેમને પોતાના સપના પર વિશ્વાસ હતો, પરંતુ દુનિયાને ન હતો. ઘણા લોકો હસતા કે કેટલાક લોકો મજાક પણ ઉડાવતા હતા, કેટલાક કહેતા કે આમાંથી કંઈ નહીં થાય, સમય બગાડો છો, આ કામ છોડી દો. પણ દરેક સફળ વ્યક્તિના જીવનમાં એક એવો સમય જરૂર આવે છે જ્યારે આખી દુનિયા તેના સામે ઊભી હોય છે, અને એ સમય એક નિર્ણય લેવો પડે છે કે હાર માનવી નથી અને આગળ વધવું છે અને પોતાના સપનાઓને સાકાર કરવું છે. અને આ કરી બતાવી એસબી હિન્દુસ્તાની ટીમે. અને એસબી હિન્દુસ્તાની ટીમ કોઈ ટીકાઓ કે એ વસ્તુ પર ધ્યાન નથી આપતી, પણ પોતાની મહેનતથી એ કંઈક કરી બતાવવાની ભાવના રાખે છે. અને મિત્રો આવી રીતે એમને એસબી હિન્દુસ્તાનીએ એક સારું નામ બનાવ્યું છે. તમે મિત્રો એમના જૂના વિડીયો જોવો, તેમાં તમને ખબર પડે કે એ કેવી રીતે અપગ્રેડ થયા છે. એટલે કે એક વિડીયો પછી બીજો વિડીયો પછી ત્રીજો વિડીયો, અને ધીમે ધીમે દરેક વિડીયોમાં સુધારા આવવા લાગ્યા. તેમને પોતે શીખ્યું કે પોતે ભૂલો કરી અને પોતે જ પોતાની જાતને આગળ વધારી. પરંતુ આખરે એક કયો વિડીયો આવ્યો જેમને એસબી હિન્દુસ્તાનીનું નસીબ બદલી નાખ્યું? કેવી રીતે ગણતરીના વ્યૂઝોમાંથી લાખો લોકો સુધી સફળ થઈ ગઈ, અને કોમેડી કેવી રીતે તેમની સૌથી મોટી ઓળખ બની? આપણે મિત્રો જાણીશું ભાગ 2 માં.
રૂકો મિત્રો, આ ભાગ 2 જોવા માટે તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવું પડશે, કારણ કે આ ભાગ અત્યારે હું તમને નહીં બતાવી શકું, કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જશે. તો મિત્રો ભાગ 2 પણ આટલો ઇન્ટરેસ્ટિંગ છે અને એમાં તો ઘણા બધા પ્રશ્નો બાકી છે કે ભરતસિંહ વિડીયોમાં કેમ દેખાતા નથી, મફુ કાકા ગાડી કેમ લાવતા નથી, અને એસબી હિન્દુસ્તાનીનો એવો કયો વિડીયો હતો જેના કારણે એમને આટલી સફળતા મળી ગઈ જીવનના અંદર, અને અત્યારે ગુજરાતમાં એમના લાખો ચાહકો છે. અને મિત્રો આ બધા જ વિડીયો એટલે કે આ બધી જ બાબતો હું તમને ભાગ 2માં જણાવવાનો છું. તો મિત્રો મહેરબાની કરીને આ જે નવી આઈડી બનાવી છે એને સબસ્ક્રાઇબ કરી લેજો, અને તમારું આ એક ફરજ બને છે, કારણ કે એસબી હિન્દુસ્તાનીની બાયોગ્રાફી એ રિયલ બાયોગ્રાફી હું દુનિયાને દેખાડવાનો છું. એટલે તમે જો આ વિડીયોને લાઇક કરશો ને તો વિડીયો દરેક લોકો સુધી પહોંચશે. બાકી તમે લાઇક નહીં કરો, તમે એના કોમેન્ટમાં તમે જય માતાજી કે કોઈ તમારો પ્રતિભાવ નહીં આપો તો વિડીયો દરેક લોકો સુધી નહીં પહોંચે. ખાલી એક લાઇક કરી લેજો, આ નવી આઈડીને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી ભાગ 2 આવશે અને એ પણ તમને જોવા મળશે. ને એમાં તો ઘણા બધા પ્રશ્નો છે, એવું નહીં કે તમને આ મેં તમને કીધા જ પ્રશ્નો, પણ એના સિવાય પણ ઘણા બધા પ્રશ્નો છે, હું તમને જણાવવાનો છું. અને એકદમ એમને જ્યારે એમના મુઠેથી જાણેલા બધા જ આ પ્રશ્નો હું તમને જણાવવાનો છું. તો મિત્રો વિડીયોને લાઇક કરી લેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને કોમેન્ટમાં તમારો પ્રતિભાવ અવશ્ય આપજો. તો મિત્રો મળીશું આપણે ભાગ 2માં, અને જય જોગમાયા, જય શ્રી કૃષ્ણ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.